નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હિમાની પટેલના નિવાસસ્થાને શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। આ વખતે પ્રથમ વર્ષ જ છે કે જ્યાં તેઓએ શ્રીજીની સ્થાપના કરી છે। લાલબાગના રાજાની જેમ જ તેમણે પોતાના નિવાસસ્થાને બાપાની ખૂબ જ આહલાદક મૂર્તિની સ્થાપના કરી છે। ભવ્ય ડેકોરેશન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે। હિમાની પટેલના નિવાસસ્થાને તે અંતર્ગત ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આસપાસના અને સગા સંબંધીઓ હાજર રહ્યા હતા। સાથે નિવાસસ્થાને સ્પાર્ક ટુડે ન્યૂઝના CMD પરેશ શાહ સરે પણ દર્શનનો લાહવો લીધો હતો। ઓમ સત્યવતી સહિત મહાગણપતયે નમઃ। સર્વોપચારાર્થે ગંધાક્ષતપુષ્પાણિ સનમો વ્રાતેભ્યો વ્રાતપતિર્વસવો નમો નમો વૃત્સેભ્યો વૃષપતિર્વસવો નમો નમો વિરૂપેભ્યો વિષ્ણુરૂપેભ્યો નમઃ। हवामहे प्रयाणान्वा प्रयवदघ्नो हवामहे निधीनान्वा निधिवदघ्नो हवामहे वसो मम। ગણપતિ બાપ્પા બહુ જ ઉમંગ ને ઉત્સાહથી ગણપતિ મહારાજની સ્થાપના કરી છે અને મારું ફર્સ્ટ યર છે વડોદરામાં। ફર્સ્ટ યર મેં ઉજવી રહી છું અત્યારે એટલા ઉમંગથી કે હું કહી નહીં શકતી અને દિલથી બહુ જ ખુશી થાય છે। અને વડોદરાવાસી માટે એટલું જ કહેવા માંગીશ કે બધાના ઘરે સુખ સમૃદ્ધિ બને એવું રિદ્ધિ સિદ્ધિ દાતા બધાને ઘરે સુખ શાંતિ આપે એટલી મારી દિલથી મનોકામના એમને રહેશે। અને 7 દિવસના ગણેશજીની સ્થાપના કરી છે મેં દિલથી। તો ફર્સ્ટ ટાઈમ તો કર્યા છે, સાથે માટીની પણ શ્રીજીની સ્થાપના કરી છે। શું મેસેજ આપશો લોકોને? માટીની મૂર્તિનો એ જ મેસેજ આપીશ હું બધાને કે ઘરે જ વિસર્જન થઈ શકે અને પોતાના આંગણામાં જ, એટલે માટીની મૂર્તિની સ્થાપના એટલા માટે કરી છે POPના કારણે જે નદી નાળા છે અને જે દશામામાં થયું હતું એવું ગણપતિમાં ફરી પાછું એવું રિપીટ ના થાય એ કારણે અમે માટીની મૂર્તિની સ્થાપના કરી છે, જે અમે ઇકો ફ્રેન્ડલી રીતે ઘરે વિસર્જન કરીશું। ફર્સ્ટ ટાઈમ સ્થાપના કરી છે, શું ભગવાનના ચરણોમાં શું પ્રાર્થના કે વડોદરાવાસીને અમારી સોસાયટીના જે હું આજવા રોડ શ્રીજી આશરે કમલાનગર તળાવ D504માં હું રહું છું અને બધાને સુખ શાંતિ મળે અને બાપ્પા આવ્યા છે તો બધાને ખુશી મળે ને વડોદરામાં જે બી કંઈ અત્યાર સુધીને પાણીનો કહેર આવેલો હતો અને ઘણી બધી તકલીફો થાય છે, બધી તકલીફો ભગવાન બધાની દૂર કરે અને બધાને સુખ સમૃદ્ધિ આપે એવી મારી દિલથી પ્રાર્થના। શું નામ આપનું? મારું નામ હિમાની પટેલ। ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રયાય લંબોદરાય सकलाय जगद्धिदाय नागाननाय श्रुतयज्ञ विभूषिताय गौरीसुदाय गणनाथ नमो नमस्ते। ભગવાન ગણેશજી અહીંયા બિરાજમાન થયા છે, એમનું નામ છે વિઘ્નહર્તા। એ ભગવાન દરેકના વિઘ્નોને દૂર કરે છે, તો ભગવાન અહીં બિરાજમાન થયા છે। તો ભગવાનને એ પ્રાર્થના છે કે આપણા વડોદરાવાસીઓનું સૌનું કલ્યાણ કરે, ભારત દેશનું કલ્યાણ કરે, હિન્દુસ્તાનનું કલ્યાણ કરે, જીવ માત્રનું ભગવાન કલ્યાણ કરે। અને આજે આપણે ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરી છે, તો સત્યનારાયણ ભગવાન પર સૌને આશીર્વાદ આપે। એ સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળા છે, પુરુષોને વિજય આપવાવાળા છે અને દરેકનું કલ્યાણ કરવાવાળા છે। તો ભગવાનના ચરણોમાં આપણે એ જ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે સૌનું કલ્યાણ કરજો અને સૌનો વિઘ્ન દૂર કરજો અને તમામ તમારા ભક્તોનું કલ્યાણ। હા, એટલે જે રિદ્ધિ સિદ્ધિના દાતા છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। એટલે ગણપતિની સ્થાપના મારી ફ્રેન્ડના ઘરે કરી છે અને આજે હું દર્શન માટે આવી છું અને મને ખૂબ આનંદ થયો આજે ભગવાનના દર્શન કરીને। હું પોતે ધન્યતા અનુભવું છું ભગવાનના ચરણોમાં આવીને। શું પ્રાર્થના કરશો? ભગવાનને તો એટલી જ પ્રાર્થના, સર્વત્ર સુખીનો સંતુ સર્વે સંતો નિરામય, દરેક જગ્યાએ શાંતિ થાય, બસ એ જ મારો સંદેશ છે। जय श्री महाकाल, ओम नमो नारायण। हमने मुंबई में तो देखा ही है गणपति का क्रेज़, इस बार मैंने वडोदरा में भी देखा गणपति का क्रेज़। जैसे हमारे मुंबई में लाल बाग चा राजा है, वैसे ही यहाँ पे भी हमने छोटे स्वरूप में लाल बाग से राजा बिठाए पहली बार वडोदरा के अंदर। बाकी यहाँ मांझलपुर का राजा मैंने काफ़ी नाम सुना है वडोदरा के अंदर, मांझलपुर का राजा वो काफ़ी अच्छा फेमस मूर्ति है और काफ़ी पब्लिक वहाँ जाती है। वैसे इस बार हमने छोटा सा स्वरूप दिया वडोदरा के अंदर, और इससे पहले भी मैंने 2 साल पहले हम लोगों ने अहमदाबाद में बड़ा गणपति का विसर्जन पूजन किया
किया था, लेकिन इस बार हम लोगों ने यहाँ आजवा चौकड़ी में किया है। तो गणपति महाराज ऐसे ही हम पे कृपा करते रहे ताकि हम अगले साल और बड़े स्वरूप में बड़े स्वरूप के अंदर समारोह करें, पूजन करें और गणपति बाबा को बड़े स्वरूप में लेके आए। यही कामना करते हैं महादेव से और गणपति बप्पा से। तो ओम नमो नारायण, जय श्री महाकाल, हर हर महादेव। फिर मिलते हैं आपको अगले कार्यक्रम के साथ। हर हर महादेव।